જમી લીધું, હવે નીકળીશ ઓફિસે અને અશ્વિની મમ્માને ઘરે આવવાનું છે તો એમને મૂકતો રહીશ. ઉતાવળમાં ચાવી ઘરે ભૂલી જો પાછી. શું થયું? પાડીએ ને ગમે કરું સાર બગાડા છે એટલે ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું નવા વિડીયો. આશા કરીશ બધા ઠીક છે. રાતે 1 વાગ્યા સુધી પોણી વાળ્યું, હવે હાલ ઉઠ્યો 8 વાગ્યા. હવે દશરથ પોણી વાળે હરો અને આદિ નજીકમાં બધે પોણી ચાલુ છે, મશીન અવાજ આવે હરા. ઠાર પડ્યો રાતે ભાઈ. બસ આ રીતના લો, એકદમ વ્હાઈટ દેખાશે ઉપર. કેટલી એરણની હાઈટ વધી હતી, તો હવે બધી માળે આવ્યા નવેસર. એક વાર તો વેણી દીધા, આ બીજી વાર આવ્યા છે. એટલે હમણાં થોડું પાણીની બ્રેક કરશો, નકા પછી વધારે વધશે. દસ વાળે હરો હું જોતો કેટલું બાકી છે પીવાનું અને કેવું પાણી આવે હરું. બસ આ છોની કુ બાકી એમ પછી પીરી છે તો ચલો 8 વાગ્યા છે, 9, 10, 11 કેટલા કલાક થશે? 3 કલાક 3.5 કલાક થઈ જશે. જો પી રહે ને તો મકાઈ વાળું બમ્પર ખોલી અને સીધું એડમ દાવા લગભગ છે મારા ખ્યાલથી હોય તો એમાં પહેલી મેં એક પાઈ ફરી, બીજી એકમાં કરી દે પડે તો કલાક લગભગ એન્ડશે કદાચ મળી એન્ડશે તો 10:30 11 વાગે બંધ થઈ જશે. એટલે હમી હોદે પછી પાણી આપણે નહીં આવવાનું. રાશે નાથકોટે ઘઉં પીવા થશે, પછી કેસન દાવાનું છે. 2-2.5 કલાકનું બાકી છે પીવાનું. પાણી ફૂલ આવે ખરું પાછું અને થોડું પીધેલું હતું, થોડું પીવાનું બાકી હતું તો એમનું હેડ્યું જાય. જો કે આખી રાત ના આવે ભાગ મેલે વાંધો ના આવે ને, આખી રાતનો ઉજાગરો થાય. અડધી રાત 1 વાગ્યા સુધી મેં વાળ્યું, પછી આપી દીધું દશરથને. આ માર્ગ રાખ્યો હતો ચાલવા માટે, તો એરંડાનો બધું આ બાજુ છે કાટલા સુધી આવી ગયા. હજી લગભગ આવી જશે. પછી ઠેસર બેસર હાંકવું હોય ને તો પછી એરંડા ભાગવા પડે. આમાં એરંડા ના ભાગવા પડે, એમને હાંકવું હોય ને તો હેડે. મકાઈમાં દવાનો છંટકાવ કાલ થઈ ગયો અને રાતે પિયત પણ આ લીધું. લગભગ આની પછી એક પિયત આપશે ને એટલે પછી વાઢેવી થઈ જશે કમ્પ્લીટ. વાઢેવી થશે પછી તો લગભગ મને એમ થાય 2 મહિના તો ભેંસો આરામથી ખાઈ શકશે, ગમે એમ ખાય તોય. બહુ પાપાની મહેનત. જે ઓલા આંબા કર્યા ને આ બાજુ 7-8 એ પણ એમની મહેનત છે. અને આ સાલના વાયા છે 1 ને 2. આ પણ નવી કુંપળાઈ. ચલો બસ નાહી લીધું, જમી લીધું, હવે નીકળીશ ઓફિસે અને અશ્વિની મમ્માને ઘરે આવવાનું છે તો એમને મૂકતો રહીશ. હે બાઈક ક્યાં પડ્યું આગળ?
તમે કામ હેડો થશો હે હમણાં હરિયો લાગ્યો હમણાં ના હેડા આ બાદ હેડો લે ગાય રોટલો હું ખવડાવું તો હા હેલ્મેટ લેરો ઉતાવળમાં ચાવી કરે ભૂલી જો પાછી વાગ્યા હવા પહોંચ આરુષિનું મન કરી ગયા તો મારે જવું પડશે ઘરે કારણ કે થોડી ઘણી ભેંસોનું દોરાવવી પડશે અને ભેંસોનું પણ કરવું પડશે તો હું નીકળી જઈશ 5:30 નીકળી જઈશ દાંતો સુધી પણ ડેલી ટાઈમ થઈ જાય ને વહેલી દોયેલી ભેંસ હોય ને પછી અકળાય બીજું કોઈ નહીં ઉતાવળ કરે પણ હું નીકળી જઈશ ફટાફટ પેલા બીજા દોવી છે મેટલી દોવી ટોપલો મેલીને પાડી છોડો ચલો હેલો ભેંસ દોરાઈ છે દૂધરા બતાવવાનું નથી પણ હવે ચા પીને પછી તો પેલા ચા બને ખરું ચા પી લઈએ પછી નાખશું ચો હાલા બાર પોતો પૈસા મોળો અને મેઠું મિક્સ
તો બસ દૂધ પાણી જમી લીધું અને હવે એડિટિંગ કરીશ. આપણો ખારો ઢાળી દીધો છે, હવે ઊંઘશો અને આ એક બે રીલનું પણ એડિટ થશે ઇન્સ્ટાગ્રામ. અગર તમે ના વિઝિટ કર્યું ઇન્સ્ટાગ્રામ તો નીચે આઈડી આપું તો જરૂર વિઝિટ કરજો. તો બસ આની સાથે વિડીયો એન્ડ કરીશ. આશા રાખીશ તમને વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ચલો.